નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી લિંકને શેર તો ક્યાં કરવાની આવે, હાય હેલો ની કોમેન્ટ કરી આપો. યસ 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 યસ. ઓકે, ઝડપથી. ઓકે, ચાલો, વ્યવસ્થિત અવાજ આવે છે, વ્યવસ્થિત દેખાય છે, વ્યવસ્થિત સંભળાય છે. યસ. ઓકે, કાગળ સાથે લઈને બેસવાનું છે. कागज को अपने साथ रखिएगा, कान में ईयरफोन मत डालिएगा. आज આવી જશે, રવિવારે કઈ એક્ઝામ છે ને આજે આવી જશે. શું કહેવાય, હા, कान में ईयरफोन मत डालिएगा और क्या बोलते हैं उसको, फोन दूर रखिएगा. ओके, देवादारમાંથી કઈ હુંડી ઉદ્ભવે? દેવાદાર એટલે ગ્રાહક, ગ્રાહકમાંથી લેણી હુંડી ઉદ્ભવે ભાઈ. ઓકે, એક સવાલ હતો ચેપ્ટર 2 નો, પૂછો. દેવી હુંડી નહીં, લેણી હુંડી ઉદ્ભવે ગ્રાહકોમાંથી, લેણદારમાંથી દેવી હુંડી ઉદ્ભવે. અલ્ટરનેટ આવે, અલ્ટરનેટ. આપણે પારિભાષિકમાં સમજાવ્યું છે એ કદાચ. ડેમરેજ એટલે શું? ડેમરેજ દરમાયો. ભાગ 2 ની ચોપડી છે કોઈની પાસે? ભાગ 2 ની ચોપડી. ડેમરેજ એટલે શું એ જોઈ લેજો. ભાગ 2 છે ને, ભાગ 2, એ ભાગ 2 માં ચેપ્ટર નંબર 5 છે. એ ચેપ્ટર નંબર 5 જ્યારે શરૂ થાય છે ને, એમાં વેપાર ખાતાનું કોષ્ટક છે. વેપાર ખાતું એનું કોષ્ટક આપણને આપ્યું છે. એ કોષ્ટકની નીચે આપણને આપ્યું છે ડેમરેજ, દરમાયો, આવું બધું આપ્યું છે. વાંચી લેજો. ઓકે, ચાલો શરૂઆત કરીએ તો આજના ક્લાસની. રેડી? ઓકે, લે એને વરસાદી માહોલ જામ્યો છે મારા ભાઈઓ. ને આ વરસાદી માહોલમાં આપણને ગરમા ગરમ ખાવાનું મન થાય તો એમ જાણે કે ક્યાં ખાવું સાહેબ? બહાર ખાવા જઈએ તો માંદા પડીએ, બહાર ખાવા જઈએ તો પૈસા આપવા પડે, બહાર ખાવા જઈએ તો મિત્રને લઈ જવા પડે, બહાર ખાવા જઈએ તો સાહેબ ઘણા લોચા થાય. પણ લોચા, લાપસી ને જલેબી ફાફડા એ તો આપણા ભાઈ ગુજરાતીઓનો મેન ખોરાક છે. એટલા માટે જ ફ્રીમાં અનલિમિટેડ જો ખવડાવવામાં આવતું હોય તો માત્ર ને માત્ર વિદ્યાકુળ. કારણ કે હું એવું માનું છું કે બાળકોને ભૂખ્યા પેટે ખાવું જોઈએ, ભૂખ્યા પેટે વાંચવું લખવું જોઈએ નહીં. સાહેબ ભૂખ્યા પેટે કેમ ભણવું? તો ભૂખ્યા પેટે ભણાય નહીં. એટલા માટે તમારી માટે એક સરસ મજાનું મંચુરિયન લઈને આવી રહ્યો છું. અનલિમિટેડ મંચુરિયન છે, જેટલું ખાવું એટલું ખાઈ લેજો. વરસાદી માહોલ જામેલો છે અને આ વરસાદી માહોલમાં સર મંચુરિયન સાહેબ. હા, હાલો ભણવી. હો, બહુ ખા ન કર તો માંદા પડશો. ભણવી. ચાલો, દાખલા નંબર તો કે દાખલા નંબર 13. દાખલા નંબર 13માં બધા જ પ્રકારના વ્યવહારો છે અને આખો દાખલો આઈએમપી દાખલો છે એવું કહેવામાં આવ્યું હતું. રેડી? ગઈકાલે ક્યાં સુધી આપણે જોયું હતું, કઈ ખ્યાલ છે કોઈને? 3 સુધી આઈ થિંક જોઈ લીધું હતું. 3 તારીખ સુધી. આજે 4 તારીખ. તારીખ તો કે સાહેબ 4. પેલા હું વ્યવહાર વાંચું છું, પછી જો ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 4 શીખવાનો એક જ કિસ્સો. પેલા વ્યવહાર વાંચવાનો, પછી આર્થિક કે બિન આર્થિક નક્કી કરવાનું, પછી રોકડ કે ઉધાર નક્કી કરવાનું અને પછી ઉધાર જમાના નિયમ પ્રમાણે લખી નાખવાનું. સૌપ્રથમ 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું. લારી ભાડાના 100 રૂપિયા રોકડા ચૂકવ્યા. એનો મતલબ એમ થયો કે અહીંયાથી 2 ભાગ પડી જાય છે. ત્યાંથી શું પડી જાય છે? 2 ભાગ પડી જાય છે. રેડી?
પરંતુ આપણો નિયમ એવું કહે છે કે મિલકત ખરીદતા મિલકત પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. યાદ આવ્યું કઈ? મિલકત ખરીદતા મિલકતની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. અહીંયા સાહેબ ફર્નિચરની ખરીદી કરી છે અને એની પાછળ લારી ભાડાના આપ્યા છે, તો એમાં આપણે ઉમેરી દઈશું. રેડી? પહેલા જો શાખ પર ખરીદ્યું. સાહેબ ફર્નિચરની ખરીદી કરો તો ફર્નિચર આવે તો ઉધાર લખીશ. ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. સાહેબ ઉધાર ખરીદી કરેલી છે. શાખ શબ્દ હોય ને, શાખ શબ્દ, તો એમાં વ્યક્તિનું નામ હોય. વ્યક્તિનું નામ હોય. શાખ શબ્દ હોય ને એમાં વ્યક્તિનું નામ હોય. તો કે સાહેબ છે પુનિત ફર્નિચર માર્ટ. પુનિત ફર્નિચર માર્ટમાંથી ખરીદો. માની લો કે આ પુનિત ફર્નિચર માર્ટ, આપણે એમાંથી ખરીદી કરીએ તો પુનિત ફર્નિચર માર્ટ વ્યક્તિ લાભ લેનાર કે આપનાર? આપણે એમાંથી ખરીદી કરેલી છે ભાઈ. લાભ લેનાર કે આપનાર? તો કે સાહેબ લાભ આપનાર. લાભ આપનારનું ખાતું જમા. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 15,000 રૂપિયા. કેટલા રૂપિયા? 15,000 રૂપિયા. રેડી? ત્યાર પછી તો કે સાહેબ લારી ભાડાના 100 રોકડેથી ચૂકવ્યું. રોકડેથી ચૂકવો તો રોકડ આવે કે જાય? તો કે સાહેબ રોકડેથી ચૂકવો તો રોકડ જાય. જાય તો જમા. લખીશ તે રોકડ ખાતે જમા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા સાહેબ? તો કે 100 રૂપિયા. તો અહીંયા કેટલા થશે? 15,100. થઈ ગયું? ઓકે, ચાલો એક સિક્રેટ બતાવી દઉં તમને. એક સિક્રેટ બતાવી દઉં. કયું સિક્રેટ છે? ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 માટે. ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 માટે. જો તમને બધાને રોકડ વ્યવહાર કોને કહેવાય, ઉધાર વ્યવહાર કોને કહેવાય એ તો ખબર પડી જાય ને. રોકડ વ્યવહાર કોને કહેવાય, ઉધાર વ્યવહાર કોને કહેવાય એ ખબર છે ને. રેડી? તમારે આર્થિક છે કે બિન આર્થિક, પછી જોઈ લેવાનું રોકડ વ્યવહાર છે કે ઉધાર. જો રોકડ વ્યવહાર હોય ને, રોકડ તો કાં તો રોકડ ઉધાર થતી હોય અને કાં તો રોકડ જમા થતી હોય. એટલે તમારે એક બાજુનું જો રોકડ જમા થતી હોય તો એનું સામેનું વિચારવાનું, અને જો રોકડ ઉધાર થતી હોય તો એનું સામેનું. મતલબમાં રોકડ વ્યવહારમાં કાં તો ઉધાર રોકડ હોય કાં તો જમા રોકડ હોય. તમારે ચેપ્ટર નંબર 2 માં ઉદાહરણ જોઈ લેવાની છૂટી, સ્વાધ્યાયના દાખલા જોઈ લેવાની છૂટી. રેડી? રોકડ વ્યવહાર હોય તો રોકડ વ્યવહારમાં કાં તો રોકડ ઉધાર થતી હોય અને કાં તો રોકડ જમા થતી હોય. બેમાંથી એક હોય ને હોય જ. ચેપ્ટર નંબર 2 જોઈ લેવાની એકદમ છૂટી આપી છે મેં તમને. રેડી? બીજું ઉધાર વ્યવહાર હોય ને, ઉધાર વ્યવહાર. રેડી? તો એમાં વ્યક્તિનું નામ હોય. વ્યક્તિનું નામ. વ્યક્તિનું નામ કાં તો ઉધાર થતું હોય કાં તો જમા થતું હોય. ફરજિયાત એટલે ફરજિયાત. રોકડ વ્યવહાર હોય તો કાં તો રોકડ ઉધાર હોય કાં તો રોકડ જમા હોય. ઉધાર વ્યવહાર હોય તો કાં વ્યક્તિનું નામ ઉધાર થતું હોય કાં વ્યક્તિનું નામ જમા થતું હોય. રેડી? આ સનાતન સત્ય છે. 98% વ્યવહારમાં 2% એવા વ્યવહાર તમને જોવા મળશે કે જેમાં આમ તેમ હોય. બાકી 98% વ્યવહારમાં સેમ કન્ડિશન. સેમ એટલે સેમ. ઉધાર હોય કાં તો રોકડ હોય. રેડી? હા, 2% અપવાદ અન્ય વ્યવહાર છે કે એવા હોઈ શકે. રેડી? અહીંયા જોઈ લો તમે. અહીંયા જોઈ લો ને. પહેલા આપણે તો કે સાહેબ આટલું વાંચીએ, આટલું. રેડી? પહેલા સાહેબ આટલું વાંચો તો 15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું. સાહેબ શાખ શબ્દનો ઉપયોગ થયો એટલે ઉધાર વ્યવહાર. શાખ શબ્દનો ઉપયોગ થયો એટલે ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ કાં તો ઉધાર કાં તો જમા. સાહેબ ખરીદી કરી છે એટલે જમા, વેચાણ કર્યું હોત તો ઉધાર. સિમ્પલ. ચાલો એના પછી તો કે તારીખ 5. તારીખ 5. 3,000નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો. 3,000નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલ ને પરત કર્યો.
એનો મતલબ એમ કે પેલા સુમુલ પાસેથી ખરીદી કરી હશે. ચલો, સુમુલ પાસેથી, આ સુમુલ છે, આ કોણ છે? સુમુલ. સુમુલ પાસેથી ખરીદી કરો તો માલ આવે, રેડી? અને એ જ ખરીદી પરત કરો તો ખરીદ પરત જાય, રેડી? માલ જાય. સુમુલ પાસેથી ખરીદી કરો, માની લો કે આ સુમુલ છે, આ સુમુલ પાસેથી શું કરી સાહેબ? ખરીદી કરી તો માલ આવ્યો. આ જે ખરીદી છે એ ખરીદી પરત કરી તો માલ જાય. એનો મતલબ એમ થયો ખરીદ પરત જમા. શું થાય? ખરીદ પરત જમા. તે ખરીદ પરત ખાતે જમા. કેટલાનો માલ છે? તો કે સાહેબ 3000 નો. કેટલાનો માલ છે? 3000 નો. સાહેબ સુમુલ, સુમુલને આપણે માલ પરત કર્યો તો સુમુલ વ્યક્તિ, લાભ લેનાર કે આપનાર? લાભ લેનાર કે આપનાર? સાહેબ સુમુલને માલ પરત કર્યો છે તો કે સુમુલ લાભ લેનાર. લાભ લેનારનું ખાતું ઉધાર, તો અહીંયા લખીશ સુમુલ ખાતે ઉધાર. સુમુલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 3000 રૂપિયા. ચાલો એના પછી, તો કે એના પછી 6. એના પછી 6. છઠ્ઠો, અહીંયા આ કીધો તો ખબર છે ને, આઈએમપી. પેલો આઈએમપી. આવો વ્યવહાર પૂછાય ઘણી વખત. રાજેશ્રીને 2000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. એનો મતલબ એમ થયો કે અડધો રોકડ અડધો ઉધાર. ચાલો જોઈએ. તારીખ 6 2000. 2000 નો માલ છે કે 20000 છે ભાઈ? ભૂલ નથી થતી ને? દેખો તેનું 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 2000 જ છે ને? ઓકે હાલો. રાજેશ્રીને 2000 નો માલ એટલે તારીખ છે 6. 2000 નો માલ છે સાહેબ. વેપારી વટાવ ગણવાનો પણ લખવાનો નહીં. કાગળમાં લખાવ્યું જો વેપારી વટાવ ગણવો, બધા જ વ્યવહારમાં ગણવો, ગણવો પણ લખવાનો નહીં. તો 10% વેપારી વટાવ છે -10% વેપારી વટાવ. 2000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો તો કેટલા વધશે? તો કે સાહેબ 1800 રૂપિયા વધશે. કેટલા? 1800. આ 1800 ના અડધા ભાગ પાડો એટલે 900 અને 900. રેડી સાહેબ? આમાં શું કીધું છે? અડધી રકમનો ચેક મળ્યો. એનો મતલબ એમ થયો કે અડધા રોકડા છે ને અડધા ઉધાર છે. ઘણી વખત આપણે માની લો કે ઓકે ચાવડા સાહેબ, ઘણી વખત આપણે કેવું થતું હોય, ઘણી વખત આપણે છે ને ક્યાં કહેવાય, મેં તમને એ તો પૂછ્યું તું કેટલા છે? આ 12000 છે. ઓકે, કેટલાનો માલ છે? તો કે સાહેબ 12000 નો. રેડી ને? ઓકે, 12000 ના 10% બાદ કરો. સોરી હો, ના 10% બાદ કરો. 10800. ઓકે ચલો 10800. અડધો ઉધાર વ્યવહાર, અડધો રોકડ વ્યવહાર. રેડી? 5400 ને 5400 5400. 5400. 5400 ને 5400. સાહેબ હવે આપણે યાદ રાખવાનું છે. હમણાં મેં પહેલી સ્લાઇડમાં શીખવાડ્યું હતું. ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ હોય, રોકડ વ્યવહાર હોય તો રોકડ હોય. યાદ છે? પહેલી સ્લાઇડમાં શીખવાડ્યું હતું. ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ હોય, રોકડ હોય તો રોકડ હોય. તો અહીંયા ચેક આપેલો છે, ચેક એટલે આપણે બેંક લખશું. ઓકે ચાલો, એનો મતલબ એવો થયો કે સાહેબ ઉધાર વ્યવહાર છે તો વ્યક્તિનું નામ શું છે? તો કે રાજશ્રી. રાજશ્રી.
અને રોકડ વ્યવહાર છે તો રોકડ વ્યવહારમાં રોકડ વટાવ છે તો કે હા 10% રોકડ વટાવ. ગણવાનોય તે અને લખવાનોય તે. ગણવાનો તે અને લખવાનો તે -10% રોકડ વટાવ. એટલે કે 5400 ગુણ્યા 10 ગુણ્યા કરો ગુણ્યા 10% કરો ભાઈ. 5400 ગુણ્યા 10% 540. રેડી? હવે એમાંથી બાદ કરવાના 540. હવે બાદ કરો 5400 ગુણ્યા 540 4860. ઓકે ચાલો 4860 થઈ ગયું. આટલાનો ચેક સાહેબ ખરીદી કરી કે વેચાણી જોવું પડશે. વેચ્યો. ઓકે વેચો તો માલ જાય તો વેચાણ ખાતું જમા. તો રાજ્યશ્રી થાય ઉધાર અને બેંક થાય ઉધાર. તો રોકડ વટાવ થાય ઉધાર. એક જમા થયું એમાં બધું ખબર પડી ગઈ સાહેબ. માલ વેચો તો માલ જાય તો જમા. કોને વેચો? રાજ્યશ્રીને. રાજ્યશ્રી લાભ લેનાર. આપણે રાજ્યશ્રીને માલ વેચો તો રાજ્યશ્રી લાભ લેનાર. લાભ લેનારનું ખાતું ઉધાર. સાહેબ માલ વેચો તો રોકડ આવે કે જાય તો કે રોકડ આવે તો ઉધાર. એક આવડી જાય એટલે બધું આવડી જાય. રાજ્યશ્રી ખાતે ઉધાર 5400. રાજ્યશ્રી ખાતે ઉધાર 5400. વટાવ ખાતે ઉધાર 540. વટાવ ખાતે ઉધાર 540. બેંક ખાતે ઉધાર 4860. બેંક ખાતે ઉધાર 4860. તે વેચાણ ખાતે જમા. તે વેચાણ ખાતે જમા. કેટલા? તો કે સાહેબ 10,800. 10,800. થઈ ગયો? યસ. ચાલો એના પછી તારીખ 8. મહેન્દ્રને 15,000 નો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો આવો શબ્દ વાપર્યો છે. રોકડ વ્યવહાર થઈ ગયો સાહેબ. રોકડેથી વેચ્યો. તો સૌપ્રથમ થોડી નાની એવી આપણે ગણતરી કરી નાખશું. તારીખ 8. ચલો કેટલાનો માલ છે જોતા જાજો હો. મહેન્દ્રને 15,000 નો માલ. મહેન્દ્રને 15,000 નો માલ 10% વેપારી વટાવ. તો લખીશ 15,000 નો માલ -10% વેપારી વટાવ 13,500. 1,500 રૂપિયા થાય. 15,000 માંથી 1,500 બાદ કરો એટલે 13,500. રેડી? શું કરેલું છે તો કે સાહેબ વેચ્યો. વેચાણ કરેલું છે. વેચાણ કરો તો માલ જાય તો જમા. ત્યાર પછી સાહેબ તો કે ત્યાર પછી માઇનસ રોકડ વટાવ. કેટલા ટકા? તો કે 10%. 13,500 ગુણ્યા 10% રોકડ વટાવ. 13,500 ગુણ્યા 10%. ભાઈ ગુણ્યા કરો ભાઈ. તમે ડાયરેક્ટ જવાબ નહીં આપો. ગુણ્યા કરો, લખવા પડે. 13,500 ગુણ્યા 10%. 1,350. હવે બાદ કરો. હવે બાદ કરો સાહેબ. હવે બાદ કરો. 12,150. આ લખી નાખીશ 12,150. સાહેબ રોકડ. રોકડ. જો માલનું વેચાણ કરો તો માલ જાય તો વેચાણ ખાતું જમા. આવું રફ કામમાં ગણવાનું, પેપરમાં નહીં ગણવાનું. માલ જાય તો જમા. રેડી સાહેબ? જમા થયું તો રોકડ આવે તો ઉધાર. એની સાથે સાથે વટાવ પણ શું થાય? ઉધાર. બે છેડાછેડી બાંધી છે. વટાવે ને રોકડે કોઈએ છેડાછેડી બાંધી છે. જો બેંક ઉધાર તો વટાવ ઉધાર. રોકડ ઉધાર તો વટાવ ઉધાર. જમા હોય તો જમા કરી દેવાનું. બે
ઉધાર શું છે તો કે રોકડ ખાતે ઉધાર 12,150. તારીખ તો કે 8. રોકડ ખાતે ઉધાર 12,150. વટાવ ખાતે ઉધાર 1,350. તે વેચાણ ખાતે જમા 13,500. રોકડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે તો લખ્યું જ નહીં. થઈ ગયું? ઓકે હાલો. તારીખ 8 તો કે આવી ગઈ છે. તારીખ 10. ઘર વપરાશ માટે 300 નો માલ 200 રોકડા લઈ ગયા. સાહેબ ઘર વપરાશ માટે લઈ ગયા. વેપારી વટાવ, એ ભાઈ વેપારી વટાવ ન લખવાનો હોય ભાઈ, લખાયું તું ખબર છે ને, વેપારી વટાવ ગણવાનો પણ લખવાનો નહીં. સાહેબ ઘર વપરાશ માટે 300 નો માલ તથા 200 રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે લઈ જાય એને કહેવાય ઉપાડ. ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય છે. ધોરણ 11 માં ભણો ને તોય ઉપાડ ખાતું ઉધાર, ધોરણ 12 માં આવશો ને તોય ઉપાડ ખાતું ઉધાર, કોલેજમાં જાશો તોય ઉપાડ ખાતું ઉધાર. યાદ રાખવાનું છે. ઉપાડ ઉધાર બાજુ આવે છે. ઉપાડ ખાતે ઉધાર લખીશ, ઉપાડ ખાતે ઉધાર. રેડી? ત્યાર પછી તો કે સાહેબ જમા, તો કે ઘર વપરાશ માટે માલ લઈ ગયા છે. ઘર વપરાશ માટે શું લઈ ગયા છે? માલ લઈ ગયા છે. જો માલ ઘર વપરાશ માટે લઈ જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક. છે ને લખેલું છે કાગળમાં, માલની અન્ય રીતે જાવક બરાબર ખરીદીમાં ઘટાડો બરાબર ખરીદ ખાતું જમા. તો ખરીદ ખાતું જમા કરશું 300. તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા? તો કે સાહેબ 300 રૂપિયા. પછી તો કે સાહેબ રોકડા લઈ ગયા છે. રોકડા લઈ જાય તો રોકડ જાય, જાય તો જમા 200. તે રોકડ ખાતે જમા, તે રોકડ ખાતે જમા કેટલા? 200. તો 300 ને 200 કેટલા? તો કે 500. સમજ પડે છે ભાઈ? બધાને સમજ પડે છે? ક્યાં સમજ નથી પડતી? બસ બસ હવે બસ. ક્યાં સમજ નથી પડતી એવું પૂછ્યું મેં. 10મો પોઈન્ટ સમજાવો. હા એ તો ન્યૂટ લાગે. કેલ્ક્યુલેશનમાં ઓકે હા બસ. કેલ્સીમાં તો સમજ ન પડે એમાં તો હું તો શું કરી શકું. 10મો, અરે યાર 10મો તો હાવ ઇઝી છે. દેખા 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 દેખા. ઘર વપરાશ એટલે એને કહેવાય અંગત ખર્ચ. ઘર વપરાશ એટલે શું કહેવાય? અંગત ખર્ચ. અને અંગત ખર્ચનું બીજું નામ શું છે? તો કે ઉપાડ. અને ઉપાડ ખાતું હંમેશા શું થાય? ઉધાર. એટલે મેં લખી નાખ્યું ઉપાડ ખાતે ઉધાર. રેડી? પછી અવાજ આવે છે? ગુણાકાર બધામાં જ કરવાનું. હું હમણાં કહું હો, મને ખબર છે વેપારી વટાવ રોકડ વટાવમાં હમણાં હું કહું. પછી તો કે સાહેબ 300 રૂપિયાનો માલ લઈ જાય. માલ લઈ જાય એને કહેવાય અન્ય રીતે જાવક. માલ લઈ જાય એને શું કહેવાય? અન્ય રીતે જાવક. ખરીદીમાં ઘટાડો, ખરીદી ખાતું જમા. તો અહીંયા મેં ખરીદ ખાતું જમા કરી દીધું 300 રૂપિયા. સાહેબ માલની સાથે સાથે રોકડાએ લઈ જાય છે. તો રોકડ ધંધામાંથી માલિક લઈ જાય તો રોકડ જાય, જાય તો જમા. સર ઉધાર અને જમાની રકમ સેમ જ હોય ને? તો કે હા સરખી જ હોય. રેડી? એટલે મેં લખી નાખ્યું. જો તમારે છે ને ડાયરેક્ટ બાદ કરવાની ટેવ તમે રાવા દો. તમે કઈ ટેવ રાખો? તો કે સાહેબ તમે એક જ ટેવ રાખો કે શું કહેવાય ગુણાકાર કરવાની. આપણને એવું કીધું હોય કે 15,000 નો માલ 10%
વેપારી વટાવ 10% રોકડ વટાવ. આવું કીધું હોય ને તો તમે છે ને સ્કૂલમાં કીધું છે ન્યૂ પેજ આવે ત્યાં સરવાળો આગળ લઈ ગયા એમ કીધું છે. હા તો તમારી સ્કૂલમાં તો તમે લખજો, બાકી મોસ્ટ ઓફ સ્કૂલમાં એવું બહુ હોતું નથી. બાબત જે લખ્યું કે ઓનલી બાબત જે? ભાઈ ઓનલી બાબત જે લખ્યું હોય તો માર્ક કપાઈ જશે. હો, ઓનલી બાબત જે લખ્યું હોય તો માર્ક કપાઈ જશે. એક સાચું એક ખોટું તો એ માર્ક કપાઈ જશે. તો તમે છે ને ગણતરીમાં લખો પહેલા 15,000 માઇનસ 10% વેપારી વટાવ. પછી શું કરવાનું? 15,000 ગુણ્યા 10% એટલે તમારે 1500 આવે. કેટલા આવે? 1500. એ 1500 તો કે સાહેબ લખવાના નથી, ડાયરેક્ટ જ બાદ કરી દો. એટલે 1500 બાદ કરો એટલે 13,500. રેડી? વેપારી વટાવ લખવાનો નથી પણ ગણવાનો ખરા. પણ ગુણાકારની ટેવ રાખજો. ડાયરેક્ટ માઇનસ પછી તમે કન્ફ્યુઝ થઈ જશો કે ક્યારે માઇનસ કરવું અને ક્યારે ગુણાકાર કરવો. એટલે ગુણાકારની ટેવ રાખવાની. થઈ ગયું? પછી તો કે હવે રોકડ વટાવ તમારે બાદ કરવો હોય 10%, તો રોકડ વટાવ લખવો પડે. એટલે 1350 રૂપિયા લખી અને પછી કામ કરવું. રેડી? ઓકે. કાગળિયું જ્યારે જ્યારે પોઈન્ટ આવતા જાય એમ હું સમજાવતો જાઉં છું. જેટલા જેટલા પોઈન્ટ આવતા જાય એમ સમજાવતો જાઉં છું. ચાલો તારીખ તો કે સાહેબ તારીખ 11. તારીખ 11. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 ચૂકવ્યા. આર્થિક વ્યવહાર છે તો કે હા. આર્થિક વ્યવહાર છે તો કે હા. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ નક્કી કરો. રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ નક્કી કરો. રોકડ વ્યવહાર છે. ઓકે. તો સાહેબ છેલ્લો શબ્દ રોકડ આવે છે કે રોકડ જાય છે? મેં તમને કીધું તું રોકડમાં એક રોકડ હોય કા ઉધાર કા જમા. રોકડ જાય તો જમા. રોકડ જમા. રેડી? સાહેબ શેની ખરીદી કરી? માલના પેકિંગ માટે પ્લાસ્ટિક બેગની ખરીદી કરી. ખરીદ ખાતું આવે નહીં, પરચુરણ ખર્ચ પણ આવે નહીં. રેડી? પેકિંગ માટે પ્લાસ્ટિક બેગની ખરીદી કરેલી છે. તો આને શું લખતું? પેકિંગ ખર્ચ. પેકિંગ ખર્ચ શું કહેવાય? પેકિંગ ખર્ચ. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 200. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 200 અને 200. ચલો એના પછી તારીખ તો કે 12. તારીખ 12. 12 તારીખ. ચલો રોકડ વ્યવહાર છે કે ઉધાર? રોકડ વ્યવહાર છે કે ઉધાર? કાં તો રોકડ ઉધાર થતું હશે કાં તો રોકડ જમા થતું હશે. એટલે ખબર પડી ભાઈ? કાં તો રોકડ ઉધાર કાં તો રોકડ જમા. હવે છેલ્લો શબ્દ વાંચો. ચેક થી ચૂકવ્યા. રોકડ આવે છે કે જાય છે? રોકડ મીન્સ બેંકમાં આવે છે કે જાય છે? તો કે સાહેબ જાય છે. જાય તો બેંક જમા. બેંક જમા. હવે વિચારવાનું કે સાહેબ ચેક થી ચૂકવ્યું પણ શું ચૂકવ્યું? તો કે પગાર મજૂરી. પગાર મજૂરી ચૂકવો તો ધંધા માટે, પગાર મજૂરી ચૂકવો તો ધંધા માટે શું થાય? નુકસાન ન થાય. ખર્ચ. શું થાય? ખર્ચ. અને સાહેબ આપણને ઉધાર જમાના નિયમ ખબર છે? ઉધાર જમાના નિયમ ખબર છે સાહેબ? પગાર મજૂરી ખર્ચ તો ખર્ચ કે નુકસાન ઉધાર. લખીશ પગાર મજૂરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 2000 અને 2000. પગાર મજૂરી ખાતે ઉધાર. પગાર મજૂરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પગાર મજૂરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 2000 અને 2000. ચલો એના પછી તારીખ તો કે તારીખ 13. તારીખ 13. 13 તારીખે આપણને એવું કીધું છે રાજરી પાસેથી બાકીના લેણા પેટે
રકમ મળી ગઈ, પણ 300ની ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી ગઈ. રેડી? રાજશ્રી પાસેથી લેણા પૈકી 300ની ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી ગઈ. એનો મતલબ એમ થયો સાહેબ, આ ઓલું 2% હતું ને, 2%, 98%માં આપણને ખબર પડી જાય. 2%માં બે ભેગું આવે, રોકડ અને નામ બે ભેગું આવે. આ ઈ વ્યવહાર છે. રાજશ્રી પાસેથી બાકીના લેણા, તો પેલા સૌપ્રથમ જોઈ લેવાનું રાજશ્રી પાસેથી પૈસા લેવાના કેટલા હતા. રાજશ્રી પાસેથી પૈસા લેવાના કેટલા હતા સાહેબ? મળ્યો? કેટલા હતા? 5400 રૂપિયા લેવાના હતા. કેટલા? 5400 રૂપિયા લેવાના હતા. આ 5400 રૂપિયા રાજશ્રી આપણને આપે છે. રાજશ્રી આપણને આપે છે, તો રાજશ્રી લાભ લેનાર કે આપનાર? રાજશ્રી ધંધાને આપે છે. રાજશ્રી ધંધાને આપે છે. લાભ આપનાર. લાભ આપનારનું ખાતું શું થાય? જમા. લાભ આપનારનું ખાતું શું થાય? જમા. તે રાજશ્રી ખાતે જમા. તે રાજશ્રી ખાતે જમા 5400. રેડી? લેણા પૈકી 300ની ઘાલખાદ પડી. ઘાલખાદ એટલે ધંધાનું શું થાય? ઘાલખાદ એટલે ધંધાનું શું થાય? ઘાલખાદ એટલે ધંધાનું નુકસાન. રેડી ને? નુકસાન. નુકસાન એટલે સાહેબ ઉધાર બાજુ આવશે. ઘાલખાદ ખાતે ઉધાર. ઘાલખાદ ખાતે ઉધાર 300 રૂપિયા. તો સાહેબ વધ્યા કેટલા? 5200 વધ્યા. રેડી? સોરી, માફ કરજો, 5100. 5100 વધ્યા. 5100 તો કે હા સાહેબ 5100 વધ્યા. એટલા એણે શું કર્યું છે? આપી, એટલે રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર થઈ ગયો. રોકડ ખાતે ઉધાર. ચલો એના પછી તો કે પોલ લઈ લેવી. હાલો ને, તમે કીધું જ છે તો. પોલમ પોલ પોલમ પોલ પોલમ પોલ હો પોલ 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 હે પોલ 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 હે પોલ 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 પોલમ પોલ પોલમ પોલ પોલમ પોલ પોલમ પોલ. હે પોલ 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 હે પોલ 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 પોલ. શું કરશું બેન? હાલો, કાંઈ વાંધો ને, આમાં શીખી લેજો. હા, ઇન્ડિયન આઇડલમાં હું જાઉં, પણ મારે કેવું છે ખબર છે? હું ઇન્ડિયન આઇડલમાં જાઉં ને તો ત્યાં જેટલા પણ કન્ટેસ્ટન્ટ હોય એ બધા જ મારા અવાજની નીચે દબાઈ જાય. અને જો મારા અવાજની નીચે બધા દબાઈ જાય તો એ લોકોની ઇજ્જત જ ન રહે. અને એ લોકોની ઇજ્જત, કોઈની ઇજ્જત કાઢવી એ મારી ફિતરતમાં નથી. એટલા માટે જ હું ઇન્ડિયન આઇડલમાં જાતો નથી. બાકી એ બધા શું ગાય? જમાને એમ કરે ને, ત્યાં તો ઓલા લોકો વાહ 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 હા 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 એમ કરવા મળે. બોલો, એમાં તો હું છે? એવું તો અમારે ભૂમિબેને ગાઈ નાખે. આવું તો ઇસ જમાને એવું કરી નાખે. બોલો, એવું તો અમારે હાર્દિકભાઈ ગાઈ નાખે. પણ હાર્દિક સરનો અવાજ એટલે હાર્દિક સરનો અવાજ મસ્ત ગાય છે. બહુ એટલે બહુ મસ્ત ગાય. ક્યારેક એનો લેક્ચર આવે આપણે ત્યારે આપણે એને કહીશું કે સાહેબ ગીત ગાઓ એમ. હા,
આપણે બધા કહેશું હાર્દિક સરને, બહુ સુરીલો અવાજ છે એમનો. ઓકે, ચાલો. તો આ સાથે જ હાર્દિક સર અત્યારે 12માં લેક્ચર લે છે એટલે અત્યારે ન આવે. ચાલો, તારીખ તો કે તારીખ 14. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી બેંકમાંથી 25,000ની 12%ની લોન લીધી ભાઈ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી શું કીધું છે? એક્સિસ બેંકમાંથી 25,000ની લોન લીધી. હવે આપણે એક્સિસ બેંકમાં ગયા, બેંકને કીધું બેંક લોન આપ. બેંકને શું કીધું? બેંક લોન આપ. એટલે બેંકે આપણા ખાતામાં 25,000 જમા કરી દીધા તરત જ. બેંકે આપણા ખાતામાં 25,000 જમા કરી દીધા. તો સાહેબ રોકડ નહીં, બેંકનો વ્યવહાર બેંકમાં જ હોય. રોકડની બદલે શું આવશે? બેંક ખાતે ઉધાર. રેડી? શું આવે? બેંક ખાતે ઉધાર. તો તારીખ 14, બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર 25,000. સાહેબ ક્યાંથી લીધી છે? તો કે સાહેબ એક્સિસ બેંકમાંથી લીધી છે. એક્સિસ બેંક. લાભ લેનાર કે આપનાર? એક્સિસ બેંક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ થઈ ને ભાઈ. અમદાવાદ કોઓપરેટિવ બેંક, રાજકોટ મર્કન્ટાઇલ બેંક, વરાછા કોઓપરેટિવ બેંક, SBI બેંક, BOB બેંક નામ આપ્યું છે સાહેબ. લાભ આપનારનું ખાતું જમા તે એક્સિસ, આમાં જ આવે ને? હા, એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 25,000 રૂપિયા. થઈ ગયું? બાબત જે લખવાની છે બધામાં, બાબત જે તો ફરજિયાત છે જ. ચલો એના પછી તારીખ તો કે તારીખ 15. 15 તારીખે શું કીધું? 2000નો માલ આગમાં નાશ પામ્યો. હે 2000નો માલ આગ, હા ટકાવારી લખવાની ફરજિયાત. લોનની ટકાવારી લખવી ફરજિયાત છે. હા, એક્સિસ બેંકનું નામે લખી નાખવાનું. તે એક્સિસ બેંકની 12%ની લોન ખાતે, લોન હોય તો ટકાવારી અને નામ ફરજિયાત લખવું. ઓકે, 2000નો માલ આગમાં નાશ પામ્યો. સાહેબ 2000નો માલ આગમાં નાશ પામ્યો, આવું કંઈક આવતું તું, શું હતું એને, શું કહેવાય? 2000નો માલ આગમાં નાશ પામ્યો. હા, અન્ય રીતે જાવક. શું કહેવાય? અન્ય રીતે જાવક. સાહેબ લખાયું છે ને, કાગળ વાંચો, કાગળ. માલની અન્ય રીતે જાવક બરાબર ખરીદીમાં ઘટાડો બરાબર ખરીદ ખાતું જમા. ખરીદ ખાતું જમા. રેડી? ઓકે, તો ખરીદ ખાતે જમા લખી નાખીશ 2000. તે ખરીદ ખાતે જમા. તે ખરીદ ખાતે જમા કેટલા? તો કે 2000. હવે જોજો હો આગળ. વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. આપણે વીમો ઉતરાવેલો હતો. કાગળ ફરીથી કહેવાય એવું નથી, કારણ કે કાગળ બહુ મોટું થઈ ગયું છે હો ભાઈ. 12થમાં બાબત જે ફરજિયાત નથી હોતી ને, નહીં 12થમાં ન હોય, 11થમાં હોય છે. ઓકે, ચાલો બીજું શું છે? આગથી બળી ગયેલા. યસ. પછી તો કે વીમા કંપનીએ, આપણે છે ને વીમો ઉતરાવેલો હતો એટલે વીમા કંપનીએ કીધું, વીમા કંપની 2000 રૂપિયા લાવ. 2000નો માલ બળી ગયો એટલે વીમા કંપનીને આપણે શું કીધું? વીમા કંપની 2000 રૂપિયા લાવ. તો વીમા કંપની કે 2000 ન મળે, 1500 રૂપિયા જ મળે. વીમા કંપનીએ શું કીધું? 1500 રૂપિયા જ મળે. તો કીધું કાંઈ નહીં, 1500 લાવ. તો વીમા કંપની પાસેથી 1500 લેવાના. વીમા કંપની પાસેથી 1500 લેવાના એટલે લેણું, ઉધાર બાજુ આવે. વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે સાહેબ 1500 રૂપિયા થયા. કરો કંકુના. નુકસાની, આપણે માલ બળી ગયો 2000નો, માલ બળી ગયો 2000નો અને 1500 રૂપિયા થયા. તો વધ્યા કેટલા? તો કે સાહેબ 500.
નુકસાની ગઈ. અજયભાઈ શું થયું? નુકસાની ગઈ. આ કેટલા લેક્ચર? 9 છે. ઓકે, 9 લેક્ચર છે. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. રેડી? હજુ 200 રૂપિયા એવું કીધું છે, એટલે એવું છે. હા, એલા તો નુકસાન હજી આટલા બધા નહીં થાય. નુકસાન હજી એટલા બધા થશે નહીં. ઓકે. તે ખરીદ ખાતે જમા. તે ખરીદ ખાતે જમા કેટલા? તો કે 2000. પછી સાહેબ 500 રૂપિયા. તો કે એમાંથી શું કીધું ખબર? આગથી બળી ગયેલ માલના 200 ઉપજ્યા. ભંગાર વેચ્યો ને, ભંગાર. હે, એ ભંગાર જે વેચ્યો હતો ને એ વેચી દીધો. તો એના કેટલા રૂપિયા આવ્યા? તો કે સાહેબ 200 રૂપિયા આવ્યા. તો રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા આવ્યા. તો સાહેબ 300 રૂપિયાનું શું થયું? નકુસાન થયું. 300 રૂપિયાનું શું થયું? નકુસાન થયું. રેડી? તારીખ? તો કે સાહેબ તારીખ 16. તારીખ 16. પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ 450. આગનું વીમા પ્રીમિયમ 550. ચેકથી ચૂકવ્યું. એનો મતલબ એમ થયો કે આ રોકડ વ્યવહાર છે. ચેકથી ચૂકવ્યું. કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે સાહેબ. કા બેંકમાં આવતા હશે કે બેંકમાંથી જતા હશે. એનો મતલબ એમ કે સાહેબ ચેકથી ચૂકવ્યા તો બેંકમાંથી જાય જમા. જિંદગીનું વીમા પ્રીમિયમ નું આવે. જિંદગી કોની હોય? જિંદગી કોની છે ભાઈ? જિંદગી કોની છે? તો કે સાહેબ પુત્રની. અને પુત્ર કોનો હોય ભાઈ? પુત્ર કોનો હોય? પુત્ર માલિકનો હોય ને. માલિકનો પુત્ર પૈસા એને ધંધામાંથી ચૂકવ્યા. પુત્ર માલિકનો પૈસા ધંધામાંથી ચૂકવ્યા. ઉપાડ કર્યો છે ભાઈ. શું કર્યું છે? ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર 450. ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર 450. સાહેબ પછી તો કે આગનું વીમા પ્રીમિયમ. આપણે ધંધા હોય ને, ધંધા એના ગોડાઉન હોય ને, ગોડાઉનમાં માલ પડ્યો હોય, એના માલનું પ્રીમિયમ આપણે ઉતારેલું છે. એનો મતલબ એવો થયો સાહેબ આ તો આપણો ધંધાનો જ થયો ખર્ચ. રેડી? તો આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550. તે ચેકથી ચૂકવ્યા. બેંક ખાતે જમા. તે બેંક ખાતે જમા.
હાલો, માઇક ચાલુ હતું કે બંધ હતું? બંધ હતું તો વાંધો નહીં. ઓકે, હા હા, તો વાંધો નહીં. ઓકે, ચાલો તો આજનો આ કાર્યક્રમ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતીકાલે ફરી વખત મળીશું એક દાખલા સાથે. જ્યાં અધૂરો હોય ને આપણે પૂરો કરીશું, અને બાકીનું અને એવું લાગે તો કદાચ આપણે રવિવારે પણ ખેંચી લઈશું, કદાચ એવું લાગે તો. ઓકે, બાકી કાગળ કયા લેક્ચરમાં છે? કાગળ બધા લેક્ચરમાં ભાઈ થોડું થોડું લખાવેલું છે. તો જેને પણ કાગળ લખ્યું છે ને એ એક વ્યક્તિ કોઈ ગ્રુપમાં મૂકી દેજો. હો, લખેલું હોય ને એ એક વ્યક્તિ ગ્રુપમાં મૂકી દેજો. એટલે જે પણ નવા વિદ્યાર્થી મિત્રો આપણે જોડાણા છે અથવા જેને લખેલું નથી મને મોકલી દેજો, હું મોકલી દઈશ. ઓકે, આ રવિવારે રજા રાખીએ. હાલો, રવિવારે રજા, બસ રવિવારે રજા. હમણાં શાંતિ, પછી આપણે થોડુંક, કારણ કે ફી ભરી છે ભાઈ, ભણવું તો પડે જ ને. હે, અને રવિવારે કઈ ટેસ્ટ છે હમણાં જ મૂકું છું હું. જય હિન્દ, જય ભારત.